નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જનમત એક્સપ્રેસ આજે આવી પહોંચી છે ભરૂચ લોકસભા બેઠક પર. ભરૂચ લોકસભા બેઠક જે ભાજપનો ગઢ માનવામાં આવે છે. 6 ટર્મથી અહીંથી ભાજપના મનસુખ વસાવા સતત જીતતા આવ્યા છે અને 7મી વખત ફરી એકવાર તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે અહીંના લોકો, અહીંના મતદારો લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, પોતાના નેતા પાસેથી શું આશા અપેક્ષા રાખી રહ્યા છે, સાથે જ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને કયા મુદ્દાઓ ખાસ તો અહીંયા પ્રભાવી છે, ગ્રામ્ય વિસ્તારના કયા મુદ્દા છે, શહેરી વિસ્તારના કેવા પ્રશ્નો છે અને શહેરી મતદારનો મૂડ કેવો જોવા મળી રહ્યો છે, એ જોઈશું આ જનમત એક્સપ્રેસમાં. ભરૂચ લોકસભા બેઠક જેને ભાજપનું સુરક્ષિત ગઢ માનવામાં આવે છે, કારણ કે સતત 6 ટર્મથી ભાજપના મનસુખ વસાવા સતત જીતતા આવ્યા છે. ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતારવામાં આવ્યા છે, જેથી આ બેઠક પર નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે ભરૂચની જનતા શું કહે છે તે અમે જાણવાનો પ્રયાસ કર્યો. જનમત એક્સપ્રેસ ભરૂચ લોકસભા બેઠક પર આવતી ભરૂચ સિટીમાં ફરી રહી છે. ત્યારે લોકોનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલા જ અહીંયા એક સ્થાનિક મળી ગયા છે, એમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. ભરૂચ લોકસભા આવી રહ્યું છે, મત આપવા તમે જશો, કયા મુદ્દાઓને ખાસ તો જોશો તમે? ભરૂચની અંદર અત્યાર સુધી જોવા જઈએ ને તો તમારી જાતે તમે આજથી 5-7 વર્ષ પહેલાનું ભરૂચ ને અત્યારનું ભરૂચ એ તમે જુઓ તો અત્યારે ખાસ કરીને તમે જોવા જવા રોડ રસ્તાને લઈને અત્યારે તમે જાતે ડેપો જોઈ શકો છો કે ડેપો આજથી 5-7 વર્ષ પહેલા એવી જગ્યા નથી ખબર પડતી કે અહીંયા ડેપો હશે, જે અત્યારે અહીંયા આગળ આવીને ઉભું થઈ ગયું છે. ભરૂચનું મેઇન સેન્ટર, ત્યાં જે મેઇન ડેપો બનેલું છે એ જગ્યામાં બી પહેલા ખબર નહોતી પડતી કે આ વસ્તુ થઈ શકે. અત્યારે ભરૂચની અંદર એવો તો નહીં હોય તો ખાસો બધો ફરક પડી ગયો છે કે જે ભરૂચ, જૂનું ભરૂચ ને અત્યારે ભરૂચ, બહુ આસમાન જમીનનો ફરક છે. હવે જયારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, લોકસભા આવી રહ્યું છે, કેવો નેતા હોવો જોઈએ? નેતાની અંદર તો બધા નેતા બરાબર જ છે. આપણે તો બરાબર છે. નેતાની અંદર એવું છે કે નેતા કામ તો અહીંયા થાય જ છે ભરૂચની અંદર, એવું નથી કે નહીં થાય. પણ એ બહુ સારું છે કે ભરૂચની અંદર વિકાસ બહુ ગતિશીલ વધી રહ્યો છે અહીંયા કરતો, અને આ નેતા છે બરાબર જ છે, એની અંદર કોઈ નથી, અને આ રીતે વિકાસ ચાલતો રહે એ જ અમારી બધાની ઈચ્છા છે. ભરૂચ છેલ્લા 5 વર્ષમાં ઘણું બદલાયું. વિકાસ દેખાઈ રહ્યો છે તેવી વાત કરી. ભરૂચમાં જ એક કોલેજ બહાર લોકો સાથે વાતચીત કરી. નેતા આવે છે, વાયદા વચન આપે છે, પૂરા થયા છે? પૂરા થયા કમ્પ્લીટ. હા, વિકાસ છે, રોડ છે, રસ્તા છે, સાફ સફાઈ છે, સોસાયટી છે, બધું બહુ વ્યવસ્થિત થાય, પાણી, લાઇટ, બધું જ. અચ્છા, 5 વર્ષમાં કેટલું બદલાયું છે? બહુ જ બધું બદલાઈ ગયું. 5 વર્ષમાં ભરૂચની વસ્તી જે હતી એના કરતા ડબલ થઈ ગઈ. કેમ થઈ? કે એટલો વિકાસ. અહીંયા ઘડી એટલી ઓપોર્ચ્યુનિટી મળે છે પબ્લિકને, બહારની પબ્લિક બી એટલી આવે ને અહીંના માણસોને બી એટલો રોજગાર મળે છે. જે પહેલા જે 5 વર્ષ પહેલા વસ્તી હતી એના કરતા ભરૂચની વસ્તી ડબલ થઈ ગઈ, 3 ગણી. હા, તો ભરૂચની વસ્તી પણ વધી છે અને સાથે સાથે ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી જ વધતી જઈ રહી છે. ત્યારે અહીંયા જે એક સાહસિક છે, યુવા સાહસિક, એમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે એમની પરિસ્થિતિ અને વેપાર રોજગાર કેવા છે, વેપાર ધંધા કેવા છે? વેપાર ધંધા બહુ સરસ છે અને આ જે સરકાર છે એ સરસ છે, સારું કામ કરી રહી છે. જે અમારા જે ગરીબ વર્ગ છે, મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ, એને જુએ છે, એને સંભાળે છે અને એનો સાથ આપે છે. ભરૂચમાં જ અમને કેટલીક કોલેજિયન યુવતીઓ મળી. ત્યારે તેમનો મિજાજ શું છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. સારી છે. મળી રહે છે. સારા છે. અમુક જગ્યાએ હોય ખરાબ, બાકી સારા છે. અત્યારે અમની રોડનું કામ ચાલે છે એટલે રસ્તા તો સારા છે, પણ બસમાં હવે બસની વ્યવસ્થા થોડીક આમ ઓછી છે કે અમુક ટાઈમે બસ મળી ના શકે. આપણે જવું હોય તો ટાઈમ એવા ફિક્સ છે કે આ ટાઈમે જ મળી શકે. સારો નેતા હોવો જોઈએ કે આગળ વિકાસ કરી શકે. ભરૂચથી જનમત એક્સપ્રેસ આગળ વધી રહી હતી કે અમને કેટલાક જાગૃત નાગરિક મળ્યા, જેમણે તો વિકાસ પાછળના ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉજાગર કર્યા. જનમત એક્સપ્રેસ જયારે ભરૂચ લોકસભા બેઠક પર ફરી રહી છે ત્યારે અહીંના કેટલાક લોકો આપણને મળી ગયા છે. એમની પાસેથી સમજવું છે કે એનું સૌથી પહેલા તો રાજકારણ કેવું છે. 6 ટર્મથી સતત ભાજપ જીતતું આવ્યું છે, તો વિકાસના જે દાવા થયા છે એ કેટલા વાયદા પૂરા થયા છે? નેતાઓ વાયદા આપે છે, કેટલા પૂરા થયા છે ભરૂચ? વાયદાઓ હોય છે તોડવા માટે,
છેલ્લા 6 ટર્મથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે. નગરપાલિકામાં બી એમનું જ રાજ ચાલુ છે. ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સુધીનું ભારતીય જનતા પાર્ટીનું રાજ હોવા છતાં પણ લોકો દુઃખી છે. અમે સામાજિક કાર્યકર્તા તરીકે અહીં આગળ સમાજના હિતનું કામ કરીએ છીએ. મારી પાછળ તમે જે કલેક્ટર કચેરી જોઈ રહ્યા છો તે કમલમની ઓફિસ છે. એમાં બેસનાર જિલ્લા સમાહર્તા જે છે એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ આવીને પોતાનું 2 નંબરનું કામ કરાવી અને ભૂસા ભજીયાના નાસ્તા કરીને ચા પીને જાય છે. ત્યાં અમારા જેવા સેવકો છે ત્યાં જાય છે લોકોના કામ લઈને. તે આજ દિન સુધી થતા નથી. આ એ જ કચેરી છે જ્યાં ભ્રષ્ટાચારનો હબ છે, જ્યાં મોટા જે બોર્ડાથી લઈને જે સરકારી અધિકારીઓ છે એ બધા જ ખરડાયેલા છે. અમારા જેવા સોશિયલ મીડિયા તરીકે બહાર કામ કરે છે, જવાબ ઉઠાવે છે, પણ ત્યાર પછી બી કોઈ પણ જાતનો જવાબ મળતો નથી આ બાજુ. તો અહીંયા સામાન્ય વ્યક્તિની સ્થિતિ કેવી છે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે. સામાન્ય લોકોના પ્રશ્નો અહીંયા હલ થાય છે ખરા? સામાન્ય લોકોના પ્રશ્નો અત્યાર સુધી તો એવું સમજો કે વિપક્ષ અહીંયા અમુક જગ્યાએ કઈક જગ્યાએ અવાજ ઉઠાવતું હતું ને જેના કારણે સામાન્ય પબ્લિકના અવાજો જે કામો થતા હતા. પરંતુ હવે તો ગઈકાલે આ એક ચહેરો છે, થોડો કેમેરો ઝૂમ કરીને બતાવજો. આ 30 વર્ષથી જીતતા એવા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા, જે આજ દિન સુધી તો જનતાની વચ્ચે આવ્યા જ નથી. શું એમની પરેશાની જે પણ નથી જોઈ, પરંતુ એમને ગઈકાલે ખુલ્લી ધમકી આપી છે પેપરના ન્યૂઝના માધ્યમથી કે હું ધમકી નથી આપતો, પણ 3 મહિના પછી મારો જ સમય છે, સમજી વિચારીને કુદાકૂદ કરજો. મનસુખ વસાવા, તો વિચારો તમે કે એક સાંસદીય જયારે એની આ ભાષા વાપરતા હોય, જયારે મામલતદારને ગાળો દેતા હોય, જયારે સામાન્ય જનતાને ગાળો દેતા હોય, એના પ્રશ્નો જયારે ઉઠાવતા હોય, ત્યારે આ લોકો પાસે બીજી શું અપેક્ષા રાખવી? આ વખતે પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન જ રહેશે? આ વખતે પરિવર્તન થશે, અને પરિવર્તન એટલા માટે થશે કારણ કે પરિવર્તન હવે અનિવાર્ય બની ચૂક્યું છે. ચાલશે નહીં, પણ પરિવર્તન નહીં થાય ને તો આવનારી પરિસ્થિતિ ભરૂચની તો ખાસ કરીને ખૂબ ખરાબ જ હશે. મારે સૌથી પહેલી વાત કરવી છે, મધ્યમ વર્ગીય માણસ છું એટલે તમે જોયું હશે કે એક તરફ એવું કહેવાય કે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આ ભરૂચમાં લોકસભામાં આવેલી છે. છતાંય તમે આજુબાજુ જોઈ લો, જંબુસર ચાલ્યા જાઓ, કરજણ, વાગરા, ડેડિયાપાડા, અંકલેશ્વર, સ્થાનિકોને રોજગારી કેમ નથી મળતી? સ્થાનિક યુવાનો મોંઘી ડિગ્રીઓ લીધા પછી આજે પણ બિચારો બેરોજગાર આટા મારે છે. આ સૌથી મોટો પ્રશ્ન છે અમારે ભરૂચમાં. ભરૂચ સિટીમાં આ જ પરિસ્થિતિ છે. એટલે અહીંનો મતદાર એ અપેક્ષા રાખી રહ્યો છે પોતાના નેતા પાસેથી, કારણ કે સતત અહીંથી તેમને સંસદમાં જીત સાથે તેમને ત્યાં બેસાડે છે, ત્યારે અહીંના પ્રશ્નો હલ કેમ નથી થતા એ સવાલ પણ પૂછી રહ્યો છે. નર્મદાના નીર ઘૂસવાથી ભરૂચમાં ખૂબ નુકસાન થયું હતું. ભરૂચના મતદારોનો મિજાજ જાણી અમે આગળ વધ્યા. ભરૂચ સિટીમાં જનમત ફરી અને ત્યાંના મુદ્દા શું છે, ત્યાંનો મતદાર શું વિચારી રહ્યો છે લોકસભા ઇલેક્શનને લઈને, તે મુદ્દાઓને જાણ્યા, કેટલા પ્રશ્નો છે પ્રશ્નોને જાણ્યા, અને નેતાઓને લઈને કેવો મત પ્રગટ કરી રહ્યા છે એ પણ જાણ્યું. હવે આગળ વધીએ અન્ય વિધાનસભા વિસ્તાર તરફ. ભરૂચથી આગળ વધતા અમારી યાત્રા અંકલેશ્વરના જૂના દીવા ગામે પહોંચી. એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનને લઈને ખેડૂતોનો મુદ્દો ગંભીર લાગ્યો, જેથી તેમની વાત જાણી. અચાનક પાણીવાળી લોકો ગભરાઈ ગયા હતા ને પાણી આવવાનો સમય બી 7 વાગ્યા પછી નહોતો, અને એ સમયે લાઇટ પણ બંધ થઈ ગઈ હતી અને અંધારું થઈ ગયું. લોકો ગભરાઈ ગયા હતા કે જાણકારી નથી આવી આવતા તો પાણી ગામમાં ફરવા માંડ્યું, એટલે તલાટી બી સ્થળ પર આવી શક્યા નથી. એટલા બધા તો સહાય કોઈ આપી છે ખરી? સહાયમાં તો આપણે જે ઘર વખરીમાં જે 7,000 નુકસાની છે એ આવી છે, અને ઘણા લોકોને જો ગામમાં બાકી છે. બાકીનો ખેતીમાં જો તો ટોટલ નુકસાન છે, ઘર વખરીથી માંડીને ટોટલ એમાં કોઈ કંઈ બચ્યું નથી. અચ્છા, એટલે હજુ નુકસાની જે થઈ છે એ નુકસાનીનું વળતર હજુ મળ્યું નથી. અહીંયા ખાસ કરીને જે એક્સપ્રેસ વેના જે પ્રોજેક્ટ છે, પછી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ છે, તો એમાં કેટલી જમીન ગઈ છે અને એ લોકોને વળતર પૂરતું મળ્યું છે કે નથી મળ્યું? હજુ સુધી વળતર એક પણ ખેડૂતને મળ્યું નથી. બધા વંચિત છે. અહીંયા લગભગ અહીંયા ટોટલી 59% છે ખેડૂત છે એની જમીન ગયેલી છે હાઈવેમાં, અને એટલા જ ખેડૂતો છે જેની બુલેટ ટ્રેનમાં પણ ગઈ છે.
પણ એવું સાંભળ્યું છે કે ભાઈ બુલેટ ટ્રેનમાં જેની ગઈ છે એને ખૂબ સારું વળતર આપવામાં આવ્યું છે અને એક્સપ્રેસ વેમાં પણ ખૂબ સારું વળતર આપવામાં આવ્યું છે, તો એના ઉપર પ્રકાશ પાડશો. ખરેખર તમારા લોકોની જમીન ગઈ છે તો ખરેખર હકીકત પરિસ્થિતિ શું છે? એક વાત તો એવી છે કે ગામમાં હજુ સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં અમે બુલેટ ટ્રેન હોય કે એક્સપ્રેસ વે હોય વળતર લીધું જ નથી, એક પણ રૂપિયો લીધો નથી. અને જોર જબરસ્તી કરીને કે પોલીસ દમન કરીને અમારી ટોટલ જમીન હડપ કરી લેવામાં આવી છે અને એના પર પ્રોજેક્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આજે એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયો છે અને ખેડૂતને એક પણ રૂપિયો મળેલ નથી ને એના માટે અમારી લડત ચાલુ છે અને અમે અહિંસક લડાઈ અમારી ચાલુ જ છે અને અમે અમારી જ્યાં સુધીની માંગણીઓ નહીં પૂર્ણ થશે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. અને હમણાં અમે ઇલેક્શનનો પણ બહિષ્કાર કરેલ છે અને અમારા ચૂંટણી કાર્ડ પણ જમા કરાવી દીધેલ છે કલેક્ટર ઓફિસમાં. ખેડૂતોની વેદના સાંભળી જનમત આગળ વધી અને અંકલેશ્વર બેઠક પર પહોંચી, જ્યાં એક નાગરિક સાથે વાતચીત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. એશિયામાં નંબર 1 કંપનીઓ ભરૂચ જિલ્લામાં એટલે ખાસ કરીને અંકલેશ્વરમાં આવેલી છે. અંકલેશ્વરની પરિસ્થિતિની વાત કરીએ તો તમે કદાચ રાત્રિ રોકાણ અહીંયા આગળ કરો તો સ્પેશિયલ આપણે ગેસ ખાવા મળે એવું લાગે છે, કારણ કે કંપનીમાં તમે અહીંયા આગળ એટલી બધી કંપનીઓ છે ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત કરવા જઈએ તો એકદમ શોભાના ગાંઠિયા સમાન. તમે એમને કોલ કરો એટલે પહેલા તો કોલ પર તમને બરાબર જવાબ નહીં આપે અને આપણે કહી કહીને થાકી ગઈએ. ને હવે તો આખા જીઆઈડીસી શહેરની અંદર અને ગામડાઓમાં બી તમે જોયું કે બધી જ જગ્યાએ વાયુ પોલ્યુશન હોય, પાણીમાં પોલ્યુશન હોય. કંપનીઓ પણ આડેધડ કામ કરી રહી છે, એ લોકો પર પાણી છોડી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની એક્શન ખાલી નોટિસો ફટકારવામાં આવે છે ને કહેવાય કે કાગળ ઉપર આ બધું રહી ગયું છે. સ્થાનિકની વાત સાંભળી અમારી જનમત આગળ વધી ઝઘડિયા વિધાનસભા બેઠક તરફ. ત્યાં પહોંચ્યા તો એક વડીલ મળ્યા અને નેતાને લઈને પ્રતિભાવ જાણ્યો અને પ્રાથમિક સુવિધાને લઈને પ્રશ્નો સાંભળ્યા. આવે કામથી દિવસે મત દિવસે નીકળે નહીં, પછી ઇલેક્શન પછી જીતી જાય પછી કોઈ આવે ના. અચ્છા, અને ઝઘડિયામાં કેવો વિકાસ થયો કે ઠીક છે, બહુ નહીં. અચ્છા, અહીંયા પ્રાણ પ્રશ્નો કયા કયા પ્રશ્નો છે એવા ઝઘડિયા? એ બધી બહુ છે, ગટરોનો, કચરા પટ્ટીનો. અચ્છા, હા, કોઈ રોડના નહીં છે ઘણા. અહીં એક શાકભાજીનો વેપાર કરતી મહિલા મળી આવી, જેથી તેમની પાસેથી મોંઘવારી કેટલી નડી રહી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. મત આપવા જાવ છો? હા, જઈએ છે. અચ્છા, પછી નેતાઓ દેખાય ખરા? નેતા મોટા આવ્યા પછી ના આવે વળી. અચ્છા, વેપાર કેવો છે અહીંયા ઝઘડિયા? શાકભાજી નો હવે મંડી હો ચાલે ને વેચાય હો ચાલ્યા કરે. હા, ગરાકી કેવી છે? ગરાકી હવે થઈ જાય તો થઈ જાય ને ન હો થાય બેટા. ઘર કેવી રીતે ચાલે? ઘર હવે હાંભાના પૈસા આપીને જે બોલે તે વાપરીએ. અહીં એક એવા નાગરિક પણ મળી આવ્યા, જેમણે તો સરકારી કામકાજના કડવા અનુભવને લઈને પોતાની પીડા વર્ણવી. ઇલેક્શન આવી રહ્યું છે, આ વખતે કોનું પલડું ભારે દેખાય? પલડું તો હવે કઈ કહેવાય નહીં, પણ પ્રજા ચાલુ સરકારથી થોડીક ત્રાસેલી છે, વહીવટમાં સુધારા નથી, હાલાકી પડે છે. અત્યારે હું 2 વાગે લાઈનમાં ઉભો રહ્યો, મામલતદારમાં જઈને આવ્યો, પાન કાર્ડ લિંક કરાવવાનો હતો આધાર કાર્ડ રેશન કાર્ડમાં. 2 વાગ્યા તો પેલો બંધ કરીને જતો રહ્યો, હવે 3 વાગે આવજો, પાછું મારે લાઈનમાં ઉભું રહેવાનું. આ જે વહીવટ આ લોકોનો વ્યવસ્થિત નથી, સરળ નથી, પ્રજાને એમાં ખૂબ તકલીફ પડે છે. વહીવટ સુધારવાની જરૂર છે. આ ચાલુ જે સરકાર છે એમાં કાર્યકરો જે છે એ ખૂબ આસમાને ચાલે છે. હા, એમને જરાક જમીન પર પગ લાવવા જેવા છે. સ્થાનિકની વાત જાણ્યા બાદ અમારી યાત્રા ગેડિયાપાડા તરફ રવાના થઈ. રસ્તામાં ગાડામાં જતા એક ખેડૂત મળ્યા, જેથી તેમની પાસેથી નેતાની કામગીરીનો તાગ મેળવ્યો. જનમત ફરી રહી છે ભરૂચ લોકસભા બેઠક પર અને અહીંનો મિજાજ શું છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એક ગાડું લઈને જતા એક ખેડૂત આપણને મળી ગયા છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. કાકા, કયું ગામ લાગે તમારું? સેલોદ. સેલોદ, બરાબર. તો ખેતી કેવી છે આ વખતે? ખેતી શેરડી પકવે છે, કપાસ પકવે છે ને ઘઉં પકવે છે લોકો. ખર્ચો તમને જેટલું નાખો એટલું મળી રહે ખરું? હા, મળી રહે, એટલો ખર્ચો મળી રહે છે. ઇલેક્શન આવે છે કાકા, ચૂંટણી આવે છે, તો નેતાઓ ગામમાં આવે ખરા? આવે છે, નેતા આવે છે, બધા જ નેતા આવે છે. એક આ પૂછે ખરા.
તો અહીંના જે ગ્રામ્ય વિસ્તારોના જે મતદાર છે કહી રહ્યા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતા એ આવે પણ છે અને મતદારોનો ખાસ કરીને મતદારોની શું તકલીફ છે એ પણ જાણવાનો અહીંયા પ્રયત્ન કરતા હોય છે. ભરૂચના લોકોને મળ્યા, શહેરથી લઈને ગામડાના લોકોનો મિજાજ જાણ્યો તો વિકાસની લહેર કરતા સમસ્યાઓનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આપણે ફરી રહ્યા છીએ ભરૂચ લોકસભા બેઠક પર અને અહીંનો મતદાર શું વિચારી રહ્યો છે, એમનો મિજાજ કેવો છે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. આપણે ફરી રહ્યા છીએ ભરૂચ લોકસભા બેઠક પર અને અહીંના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આદિવાસી બહુલક વિસ્તાર, ત્યારે એ પણ જાણવું છે કે આદિવાસી નેતા પોતાના સમાજ માટે કેટલા કાર્યો કર્યા છે, કેટલા કામો હજુ પણ બાકી છે, એ જાણીશું જનમત એક્સપ્રેસમાં. આગળ વધ્યા ત્યાં રસ્તામાં પશુપાલક પણ મળી આવ્યા તો તેમનું જનમત પણ જાણ્યો. જનમત ભરૂચ લોકસભામાં ફરી રહી છે અને ગ્રામ્ય વિસ્તાર આવ્યો ત્યારે પશુપાલનને લઈને શું સ્થિતિ છે એ જાણવાનો થોડોક પ્રયત્ન કરવો છે. અત્યારે પશુપાલક આપણી સાથે છે. અહીંયા પશુપાલનને લઈને વિસ્તારમાં કેવું છે? પશુપાલન લઈને તો વિસ્તાર તો મોટા ભાગના ઢોરો પર જ ચાલે છે. પશુપાલન પર જ ચાલે. પશુપાલન પર જ ચાલે. તો ખર્ચો કેટલો થાય છે તમારે? ખર્ચો તો થાય ખાસો, આમ થોડું ઘણું વધે તે ધાન લાવે, મકાઈ ખોળ લાવે, બધું જ લાવીએ. એમ તો જેટલો ખર્ચો કરો એટલું પછી મળી રહે છે? વ્યવહાર ચાલે એટલું જ મળી વળી. એટલે આ પરિસ્થિતિ છે એના પશુપાલકની કે જેટલો પણ ખર્ચો થાય છે તો વ્યવહાર ચાલે એટલો ખર્ચ એમને નીકળી જાય છે. પશુપાલકની વાત સાંભળી આગળ વધતા અમે દેડિયાપાડા પહોંચ્યા. અહીં ગામમાં એક સોની મળી આવ્યા, જેથી દેડિયાપાડાની સાથે તેમનો વિકાસ કેટલો થયો છે તે જાણવાનો પ્રયાસ કર્યો. વેપારી તરીકે તો એ જ કહી શકીએ કે જો ભાવ ઘટાડે તો બધાને ફાયદો થાય. આમાં વેપારીઓને બી ફાયદો થાય, લેવાવાળાને બી ફાયદો થાય. કે ઓછો ભાવ હોય તો એ લોકો પ્રેમથી લઈ શકે, કદાચ નાનું આપવાની ઈચ્છા ધરાવતા હોય, ભાવ ઓછો હોય તો એ લોકો મોટી પણ વસ્તુ લઈને આપી શકે. તો અમે તો એવું ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે કપાસ છે કે ખેતીમાં જે વસ્તુ ઉગતી હોય એ વસ્તુ જો ભાવ વધી જાય અને હોના ચાંદી ને બીજો બધો જે આ છે એ જો ભાવ ઘટી જાય તો બહુ સારું રહે આપણે આદિવાસી ભાઈ બહેનો માટે. રસ્તામાં એક તબીબ પણ મળ્યા તો સ્વાસ્થ્યની સુવિધાઓ કેવી છે તે જાણવાનો પ્રયાસ કર્યો. દેડિયાપાડામાં સ્વાસ્થ્યને લઈને કેવી સુવિધાઓ છે? બહુ સારી સુવિધા છે. પહેલા કેવા દ્રશ્યો હતા? પહેલા તો લોકો ગાળામાં આવતા હતા, ખભે ઉચકીને લાવતા હતા, પણ અત્યારે ગામે ગામ સારી સુવિધા છે. અહીંયા મોજદામાં એક હોસ્પિટલ સારું સબ સેન્ટર છે, અહીંયા બહુ મોટો હોસ્પિટલ છે, સુવિધાઓ સારી છે હેલ્થની. સ્વાસ્થ્યને લઈને સ્થિતિ ખૂબ જ સારી હોવાની વાત કહી. ત્યાં અમને એક નાગરિક મળ્યા જેમાં અમને રોજગારીનો પ્રશ્ન ખૂબ મહત્વનો લાગ્યો. ગ્રામીણ વિસ્તાર જે છે, પુષ્કળ ગામડા, ડેડિયાપાડા તાલુકા નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગામડા ધરાવતો તાલુકો છે. એની અંદર લોકો હોળી દિવાળીએ ઘરે આવતા હોય, આખું વર્ષ એ લોકો બહાર મજૂરી કરવા અંકલેશ્વર, સુરત કે અમદાવાદ બાજુ, હા, કાં તો રાજપીપળા બાજુ ખેતીમાં મજૂરી કરતા હોય. એના કારણે જે સ્થાનિક બજાર છે બિલકુલ પાયમાલ. પબ્લિક બધી ત્યાં જતી રહે, ધંધા અહીં કઈ છે નહીં. સાંભળ્યું ને, વિકાસના વચનો અપાય છે પણ વિકાસ ક્યાં છે એ ત્યાંનો મતદાર શોધી રહ્યો છે. આમ જનમત એક્સપ્રેસ ભરૂચ લોકસભા બેઠક પર ફરી અને લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. જનમત એક્સપ્રેસ ભરૂચ લોકસભા બેઠક પર ફરી અને અહીંના મતદારોના મૂળને પારખવાનો પ્રયત્ન કર્યો. શહેરી વિસ્તારોના પ્રશ્નો, શહેરના લોકોના પ્રતિભાવ અને ગ્રામ્ય વિસ્તારના કંઈક હટકે પ્રશ્ન હતા અને હટકે પ્રતિભાવો પણ જાણવા મળ્યા. અહીંનો મતદાર ઘણા બધા મુદ્દાઓને જોઈ પણ રહ્યો છે અને સ્પર્શી પણ રહ્યો છે, સાથે સાથે સ્થાનિક મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપી રહ્યો છે. ત્યારે હાલ તો જનમત એક્સપ્રેસમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.